ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય બ્લોગ અને આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજા દિવસે બ્લુ કલર છે. આજે મારી બેબીએ પણ બ્લુ કલરનું ટોપ પહેર્યું છે. એ શું કરે છે તું? રેવા દે, તૂટી જશે. તૂટી જાહે. જોવાની મસ્તી. હા જોવાની મસ્તી. આ મસ્તી છોકરી ગાંધી થઈ ગઈ છે, મસ્તીખોર થઈ ગઈ છે. બધું પેચો એનો જવાબ હા. ના કોઈ દી પડે છે તારા મોઢામાંથી? હા આયો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. તો મેં આ પાર્સલ મંગાવ્યું છે અને મારે ટ્રાય કરવાનું છે. અહીંયા મારું મોઢું થોડું ખરાબ થઈ ગયું છે તો મારે આને પ્રિપ કરવું પડશે, થોડું ઘણું સારું કરવું પડશે. નવરાત્રિ ચાલી રહી છે અને મેં નવરાત્રિ પહેલાં કંઈ કર્યું જ નથી તો મેં સોચ્યું કે ઘરે બેસીને જ કંઈ કરું, બહાર જઈને કરું. મને કંટાળો પણ આવે છે અને મારી પાસે એટલો ટાઈમ નથી કે હું બહાર જઈને મારો ફેસ પર કંઈ કરી શકું, એટલે ઘરે જ કરીશ. તો લેટ્સ ટ્રાય ધીસ. આ છે હેર રિમૂવર, જે ફેશિયલના હેર હોય છે જે. તો બહાર જઈને થ્રેડથી કરવું એ બહુ મને ડર લાગે એટલે મેં એ નથી કરતી. અને વેક્સિંગ કરવું બી બહુ સારું નથી, જેથી સ્કિન આપણી ઢીલી પડે છે અને જલ્દી રિંકલ્સ આ મળે છે. એટલે એના માટે પછી આપણે નવો પ્રોડક્ટ્સ યુઝ કરવો એના કરતાં આ બેસ્ટ ઓપ્શન છે, જેથી આપણા ફેશિયલ હેર રિમૂવ બી થઈ જાય અને આપણી સ્કિનને ડેમેજ પણ ન થાય. તો આપણે ટ્રાય કરીએ. આ ક્વોલિટી છે, કલર અને ઓન કરવાથી અહીંયા એક લાઇટ આપી છે જે તમારી સ્કિન પર રિફ્લેક્શન થશે. અને આ ટ્રીમર છે જે તમારા હેર રિમૂવ કરશે. હેર રિમૂવ થાય છે ને ખબર નથી પડતી, હું ચેક કરી. તો અહીંયા હેર્સ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હેર્સ નથી, આ નથી રિમૂવ થાય છે હેર. તો આ સારું પ્રોડક્ટ છે અને પેઇન બિલકુલ બી નથી લાગતું. જ નથી કે હેર રિમૂવ થઈ રહ્યા છે. કોઈ ટ્રીમર પણ અહીંયા આવે છે જે વાળ જ્યારે ખેંચાય ત્યારે એક મતલબ કીડી ચટકો કરે એટલું પેઇન થાય છે, પણ આનાથી સિરિયસલી એક થોડું બી પેઇન નથી થયું. આ બેસ્ટ પ્રોડક્ટ છે, તમે આને બાય કરી શકો છો. અને તમને જો આની લિંક જોતી હોય તો મને તમે કમેન્ટ કરજો, હું તમને આની લિંક શેર કરીશ. તો ઘરે બેઠા બેઠા જ તમે 10-15 રૂપિયામાં ક્લીનઅપ કરી શકો છો. ફેશિયલ તો નહીં પણ ક્લીનઅપ કરી શકો છો. તો ફર્સ્ટ મેં છે ને આ એવર યુઝનું સ્ક્રબ લીધું છે, જેથી તમારા બોડી પર જે ટેનિંગ હોય કે પછી બ્લેક હેડ્સ હોય એ તમે નીકાળી શકો છો આ સ્ક્રબથી. તો આને કંઈ નથી કરવાનું, આ પ્રોડક્ટ હાથમાં લેવાનું છે આવી રીતે અને પછી ફેસ પર લગાડી સ્ક્રબ કરો છે અને બહુ સરસ રીતે દેખાય છે. ફેસ ક્લીન થઈ ગયો છે. હવે બીજો ઓપ્શન છે કે તમે આમાં પેક પણ લગાડી શકો છો, નીમ પેક. આ બેસ્ટ છે કે તમારી આ નીમ પેક લગાડવાથી તમારું ફેસ પર ક્લિન્ઝિંગ થઈ જશે. જે તમે બહાર ક્લિન્ઝિંગ કરો છો એ જ ઘરે કરો. અને મેં મોંઘા પ્રોડક્ટ લેવા કરતા હતા બેસ્ટ ઓપ્શન છે. 15 રૂપીસમાં તમે ક્લિન્ઝિંગ કરી શકો છો. તો લગાડી લઈએ અને મોટા ફેસ પેક લગાડી લીધો છે. હવે આને 10 થી 15 મિનિટ રાખશું અને પછી વોશ કરશું ને પછી તમને દેખાડશું કે કેવો લુક આવ્યો છે. તો અહીંયા કાનાજી માટે અમે ઘરે બેસીને જ વાઘા બનાવ્યા છે અને કાલે બ્લુ કલરનો વાઘો બનાવ્યો, કારણ કે આજે બ્લુ કલર છે. દેખાડો બા. વાવ, સરસ. તારે કરવું આવું મોઢામાં કરવું? ક્યાં કરવાનું? જો મેં માસ્ક જે લગાડ્યું હતું એ ઉતારી અને કેટલી ક્લીન અને સ્મૂથ સ્કિન બની ગઈ છે. એટલે ને ઘરે બેઠા જ આરામથી તમારા ટાઈમ ઉપર અને ટાઈમ વેસ્ટ પણ ન થાય અને તમે કામ કરતાં કરતાં તમારી સ્કિનને સારી બનાવી શકો છો. આ બે વસ્તુ યુઝ કરો, આરામથી તમને નોર્મલ દુકાનમાં પણ મળી જશે અને આરામથી યુઝ કરી શકો છો. ઘરે બેઠા બેઠા ચીલ માર્કેટ પણ કરી શકો છો. તો
સ્કિન તો સારી થઈ ગઈ છે. હવે આને સ્કિન સારી કર્યા પછી તમારી સ્કિનને બરાબર રાખવા માટે, મતલબ કે થોડા દિવસ એવી રીતે સ્કિન રહે એના માટે તમારે કેરિંગ પણ કરવાની છે. કેરિંગ કેવી રીતે કરવાની છે? સનસ્ક્રીન લગાડવાની છે. કોઈ બી સનસ્ક્રીન તમે યુઝ કરી શકો છો. તો હું જે સનસ્ક્રીન યુઝ કરું છું એ તમને બતાવું. હું અહીંયા ફોક્સટેલની સનસ્ક્રીન યુઝ કરું છું. આ સનસ્ક્રીન બહુ સારી છે. આ SPF 70+++ છે. તો આ સનસ્ક્રીન સારી છે જે તમારી સ્કિનને સારી રીતે રાખે છે, ટેનિંગ રિમૂવ કરે છે અને બ્રાઇટનિંગ પણ આપે છે સ્કિનને. મતલબ તમારે વગર મેકઅપે અગર લુક જોતું હોય તો આ સનસ્ક્રીન બહુ સરસ છે. હું તમને બતાડું છું. અને જલ્દીથી ઓબ્ઝર્વ બી થઈ જાય છે, ચીપચીપ પણ નથી. જો બહુ સારી સનસ્ક્રીન છે, તમે લઈ શકો છો. ને આ સનસ્ક્રીન બી જોતી હોય તો બી મને કમેન્ટ કરજો, તમે લિંક જરૂર શેર કરીશ. તો ચલો ફટાફટથી રેડી થઈ જાય, કારણ કે મારે જવાનું છે મારા ક્લાસમાં. તો ફટાફટ રેડી થઈ હવે જા. નાની બોલાવે છે. નાની ક્યાં છે? ચલ નાનીને ગોતો. જો નાનીને ગોતો. અરે ચપ્પલ રહેવા દે ને, આખા ઘરમાં એક ચપ્પલ પહેરીને ફરે છે, ખબર નહીં. ઘરેથી બહાર તો નીકળી ગઈ ફટાફટ. જેટલું જલ્દી થયું એટલું ફટાફટ પાસ પહોંચી જાય જલ્દીમાં. સરસ મજાનો ફરફો પારે પેલો છે. આજનો દિવસ બહુ સારો છે. આજે શાયદથી અમે ગરબા રમવા જઈ શકીએ છીએ. 2 દિવસથી વરસાદ હતો અને ભીનું હતું, એટલે વરસાદને કારણે કંઈ ગરબા રમવા નથી જતા. આજે જોશું પછી ગરબા રમવા જઈશું. બહુ એક્સાઇટમેન્ટ પણ છું. જોઈએ. અને તડકો તો જો જાણે ગરમી થતી હોય, ઉનાળો માંથી છાયામાં આવે ને તો એવું મળે ને જાણે અમૃત મળી ગયું હોય એવું લાગે. અને ઘરેથી કંઈ ખાધા વગર નથી આવી તો હવે મને ભૂખ પણ લાગે છે. જોઈએ જલ્દીથી ક્લાસ ખતમ કરીને ઘરે જઈએ અને પછી જમી લેશું. ઘરે આવી ગઈ છું હું. અહીંયા ઘરે પહોંચીને પાણી પીને શાંતિ લીધી. ચાલો જઈએ હવે. શું છે જમવામાં? ભૂખ લાગી છે તો ખાવું તો પડશે જ. શું છે ખાવાનું આજે? શાક ને રોટલી. બીજું કઈ નહીં. શાક ને રોટલી જ છે આજે જમવામાં. અને સાથે અથાણું લેવું પડશે. વગર શાક રોટલી ખાલી શાક રોટલી તો જશે નહીં મારા પેટે. આવું કેવું પિક્ચર? કેવું લાગ્યું? મસ્ત છે. મમ્મી કેવું છે? તું જો. ચલો જમવા. હું ખાલી શાક રોટલી જ છે. જમતા આ પિક્ચરો ન જોવાય, સિરિયલો જોવાય, મજા આવી જાય જમવાની. હા તો અમે લોકો જમતા સિરિયલ જોવે છે. તમે લોકો જુઓ છે કે નહીં આ સિરિયલ? મસ્ત ટ્વિસ્ટ આવે છે આમાં. જુઓ મજા આવશે. સિરિયલ કરતા વધારે એડવર્ટાઇઝ જોઈએ છે અમે લોકો. હર 2 મિનિટે એડવર્ટાઇઝ આપી દેશે. મને સબસ્ક્રિપ્શન લેવાનું કહેશે પાછું. એક સિરિયલ માટે સબસ્ક્રિપ્શન લેવાનું? કઈ વાંધો નહીં, સહન કરી લેવું. વાગી ગયા છે 6. તો આવી જાઓ નાસ્તો કરવા. સિંગ ચણા ને બિસ્કિટ ખાવાનું. નાચવાનું છે? ગરબા ગાવાના છે આપણે? ગરબા ગાવાના છે? આના નખરા જ ઓછા નથી થતા, ખબર નહીં કેમ. પ્રસાદમાં આજે અમે બેસન પાક બનાવ્યો છે. આ હતો મારો આજનો દિવસ અને
સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારા વિડીયોને અને શેર જરૂર કરજો, બેલ